નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આપણે મિત્રો વાત કરવાની છે મગફળીમાં 0050 જે ફર્ટિલાઇઝર આવે છે એનો શું શું ફાયદા છે અને ક્યારે સ્પ્રે કરવો જોઈએ તમારે, અને શું આનાથી તમારે ઉત્પાદનમાં વધારો થાય છે, તો એની માહિતી આપું તમને આજે। તો સૌથી પહેલાં તો મિત્રો જે 0050 ફર્ટિલાઇઝર આવે છે એમાં 50% જેટલું પોટાશ આવે છે અને 70% જેટલું સલ્ફર આવે છે। અને મિત્રો જો આ ફર્ટિલાઇઝરનો તમે સ્પ્રે જ્યારે ફ્રૂટિંગ સ્ટેજ હોય ત્યારે કરો છો તો એક તો તમારે જે મગફળી હોય છે એના ડોડવા છે એમાં પણ વધારો થશે, અને એની સાથે જ જે મગફળીના દાણા છે એકદમ ભરાવદાર અને વજનવાળા દાણા થશે। અને એની સાથે જો તેલીબિયામાં તમે ઉપયોગ કરો છો, જેમ કે મગફળીમાં તેલની ટકાવારીમાં પણ વધારો થાય, એટલે આપણે ચોક્કસ જે છે એ વજન પણ વધારે થશે અને આપણે જો પાક છે એકદમ ક્વોલિટીવાળો બનશે। એટલે જરૂરથી મિત્રો તમારી મગફળી તમારે હાર્વેસ્ટિંગ કરવાનો 15 થી 20 દિવસનો ટાઈમ હોય ત્યારે જો તમે સ્પ્રે કરી દેવાનો તો એકદમ તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે। તો જરૂરથી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।